હવે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. જો વિકસિત નહીં, વિકાસશીલ, હજી એક વખત સમજી લેજો, વિકસિત અને વિકાસશીલ એ બંને જુદા જુદા છે. તો વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. તો આપણને એમ થાય કે આ વિકસિત અને વિકાસશીલ દેશોને અલગ કેવી રીતે પાડો, તો કે માથાદીઠ આવકને આધારે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735 ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ બેંકે એક નક્કી કર્યું છે, એક બંધારણ બાંધ્યું છે 2004માં વિશ્વ વિકાસ અહેવાલમાં. જે દેશના માથાદીઠ આવક $735 ઓછી ધરાવતા હોય તેવા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ ગણવામાં આવે છે. તો વિકાસશીલ દેશો છે એ અર્થતંત્ર એનું છે, એના લક્ષણો કયા કયા છે? તો એનું પહેલું લક્ષણ છે એની નીચી માથાદીઠ આવક હોય છે. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક ખૂબ નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. માની લો હમણાં આપણે ઉદાહરણ આપ્યું કે આમાં સૌથી વધારે કામ શું કરે છે, એમ કે માથાદીઠ આવક નીચી જવા પાછળનું કારણ શું? તો એનું સૌથી પહેલું કારણ છે વસ્તી. દાખલા તરીકે તમારા ઘરમાં ₹10 રોજના કમાઓ છો. જો તમે 5 જણાનું કુટુંબ હો તો એ ₹10 માથાદીઠ આવક કેટલી થઈ? ₹2 થઈ. પણ માની લ્યો કે પતિ પત્નીને એનું એક જ બાળક હોય તો એ ₹10ની માથાદીઠ આવક હવે કેટલી થઈ ગઈ? ₹3.33 થઈ ગઈ. તો વિકસિત દેશોની વિકાસશીલ અર્થતંત્રમાં સૌથી પહેલું લક્ષણ નીચી માથાદીઠ આવક, અને એ થવા પાછળનું કારણ શું? તો કે એને વસ્તી વૃદ્ધિ. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે. જો તમે ₹10 કમાતા હો અને 3 જ જણા તમારા ઘરમાં હો તો સ્વાભાવિક છે કે એના બાળક જો કંઈ માગશે, એનું જીવન ધોરણ છે ઊંચા પ્રકારનું છે, સારા કપડાં પહેરતા હશે, સારી રીતે રહેતા હશે. અને ₹10માં જો 5 જણા નભતા હશે તો એનું જીવન ધોરણ નીચું હશે, ગમે એ બાબત ખાઈ પી લેતા હશે, ચલાવી લેતા હશે. બીજો એનું લક્ષણ છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. જે વિકાસશીલ રાષ્ટ્રો છે એમાં વસ્તી વધારો વધુ જોવા મળે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. એની જે કુલ વસ્તી છે એના 2% એ વસ્તી વધતી હોય છે, એટલે કે વસ્તી વિસ્ફોટ જ થતો હોય છે. દાખલા તરીકે અમેરિકા છે એ વિકસિત દેશ છે, જાપાન છે એ વિકસિત દેશ છે, ઓસ્ટ્રેલિયા છે એ વિકસિત દેશ છે. વિકસિત દેશ હોવાને કારણે તમે જુઓ, આપણે ઉત્તર પ્રદેશની રાજ્યની જેટલી વસ્તી છે ને એટલી વસ્તી તો ખાલી માત્ર અમેરિકાની છે, આખા દેશની વસ્તી છે આપણા એક રાજ્ય જેટલી. બીજું કે જમીન પુષ્કળ ઓસ્ટ્રેલિયા પાસે છે, કેવડો મોટો વિશાળ દેશ છે. વસ્તી તો કે 6.5 કરોડની, ગુજરાત જેટલી જ વસ્તી. ભારત જેવડો દેશ અને ગુજરાત જેટલી વસ્તી, તો સ્વાભાવિક છે કે ત્યાં વિકસિત હોય જ એ દેશ, એટલો મોટો, એને આવક વધી જવાની, માથાદીઠ આવકમાં વધારો થવાનો છે, અને એને કારણે એનું જીવન ધોરણ ઊંચું છે. બહારથી લોકોને કામે એ બોલાવે છે અને પોતે મોજ મસ્તી મજા કરે છે. આ રીતે છે. એટલે સૌથી વધારે વિકસિત થવા માટે જરૂરી જો કોઈ પહેલું હોય તો એ છે વસ્તીને કંટ્રોલમાં કરવી. પછી કૃષિ ક્ષેત્ર પર અવલંબન. જે વિકસિત દેશ હોય છે ને એ કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબન હોય છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે, ખેતી ઉપર આધાર રાખવો હોય છે, અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. એને ખેતી ઉપર આધાર રાખી અને જીવન જીવવું પડતું હોય છે, અને એમને કારણે એની આવક છે નક્કી નથી હોતી. એમ પછી આવકની વહેંચણીની અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. જે વિકાસશીલ રાષ્ટ્રો છે એ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણી છે એમાં એક સરખું વહેંચણી નથી હોતી. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે.
દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. એટલે શાહુકાર માણસો પાસે કમાણીના પુષ્કળ સાધનો હોય છે. દાખલા તરીકે આપણે અહીંયા એક જ ખાલી મુકેશ અંબાણીનું ઉદાહરણ લઈએ તો હજારો મોલ એની પાસે છે, પેટ્રોલ પંપ છે, રિફાઇનરીઓ છે, નોખા નોખા કારખાનાઓ છે. ઘરમાં સભ્યો કેટલા છે? 4 જ સભ્યો છે. તો એમની આવક જે છે એ માત્ર આ કરોડો અબજો રૂપિયાની આવક છે એ 4 સભ્યોના માથાદીઠમાં વેચાઈ ગઈ. એટલે રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો તો ખાલી માત્ર એક જ જણાએ લઈ લીધો અને બાકીના તળિયાના જે 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. એટલે મુકેશ અંબાણી જેટલી આવક બાકીના ગરીબ માણસોને જોઈએ તો એ ભારતના કદાચ 25-30% લોકોનો એકલો જ લઈ લે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. એટલે કે કમાવાના સાધન છે માત્ર એક વ્યક્તિઓ પાસે જતા રહે છે. એમને કારણે શું થાય છે? શાહુકાર વધારે શાહુકાર બનતો જાય છે અને ગરીબ છે એ વધારે ગરીબ બનતો જાય છે. એમને કારણે એક નવી ઊભી થાય છે મુસીબત, અને એ મુસીબત છે એ છે બેરોજગારી. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્ત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જેવી કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે. જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે. બેરોજગારી એને નોખા નોખા પ્રકારમાં જોવા મળે અને લાંબા ગાળા સુધી એ લોકો બેરોજગાર રહે છે. દાખલા તરીકે 5 જ વીઘા જમીનની અંદર 10-10 જણાનું કુટુંબ નભતું હોય, હવે એ વરસાદ આવે ત્યારે માત્ર એ એક જ પાક લેતું હોય તો એ લોકો અભણ હોવાને કારણે બીજે ક્યાંય જઈ શકતા નથી અને વર્ષો સુધી એમાં ને એમાં મૈથા કરે છે. તો એ છુપી બેરોજગારી છે અને ઔદ્યોગિક કંઈ વસાહત એની પાસે છે નહીં અને એમને કારણે શું થાય છે? ગરીબી આવે છે. એટલે એક નવું લક્ષણ છે વિકાસશીલ અર્થતંત્રનું, અને એ છે ગરીબી. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી ન શકતા હોય તેને ગરીબ ગણવામાં આવે છે. તમે ઘણા એવા લોકોને જોયા છે કે જેની ઘરે રસોઈ બનાવવાની ખબર જ નથી કે આવી રીતે રસોઈ બનાવે. એ સાંજના સમયે, બપોરના સમયે સોસાયટીઓમાં નીકળે છે, જે ખાવાનું મળે તે માગીને ખાઈ લે છે, ગમે તેવા મેલા કપડાઓ પહેરી લે છે, રહેવા માટે એમની પાસે કોઈ વ્યવસ્થા નથી, ગમે ત્યાં સૂતા રહે છે, નથી તો એના બાળકો શિક્ષણ લેતા કે નથી કોઈ આરોગ્યને એની પાસે નક્કી હોતું. તો આ બધા લોકોને ગરીબ ગણવામાં આવે છે. એટલે વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે અને વિકાસશીલ જે દેશ છે, વિકાસ અત્યારે કરી રહ્યો છે, એમાં કુલ વસ્તીના 3 ભાગ જેટલું એનું પ્રમાણ હોય છે. એટલે અત્યારે આપણે ગણીએ તો 43 કરોડ જેટલા લોકો છે એ ભારતમાં ગરીબ ગણી શકાય, જો ભારતને વિકાસશીલ અર્થતંત્ર ગણતા હોઈએ તો. ત્યાર પછી છે દ્વિમુખી અર્થતંત્ર. હવે વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. એક બાજુ ગ્રામ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. વિકાસશીલ દેશ છે એમાં તમે ગામડા સામે નજર કરો તો સાવ ખેત પદ્ધતિ સાવ જૂની હોય, નવા એમાં ક્યાંય વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ ન થતો હોય, જૂના પુરાણા યંત્રો હોય, સામાજિક વ્યવસ્થા સાવ રૂઢિચુસ્ત હોય અને ઓછું ઉત્પાદન. બીજી બાજુ શહેરી ક્ષેત્રોમાં તમે જો તો આધુનિક ઉદ્યોગો હોય, નવી ઉત્પાદન પદ્ધતિ હોય, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. એટલે શહેર અને ગામડાનું જીવન સાવ જુદા જુદા પ્રકારનું તમે નજર જોઈ શકો. એમને કારણે ગામડાઓ છે એ સતત ભાંગતા જ જાય છે અને શહેર છે એ સતત વિકાસ પામતા જાય છે. આ વિકાસશીલ અર્થતંત્રનું 7મું લક્ષણ દ્વિમુખી અર્થતંત્ર હતું. ત્યાર પછી છે 8મું પાયાની અપર્યાપ્ત સેવાઓ.
વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધક બને છે. ખાસ કરીને શિક્ષણ ઓછું હોય, વાહન વ્યવહાર ઓછા હોય, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય ઓછું હોય, એમને કારણે દેશનો વિકાસ માટે અવરોધક બને છે. પાયાની મુખ્ય જે જરૂરિયાતો છે એ પૂરી પડતી નથી. અને નવમું એનું લક્ષણ છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યવહારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. દેશનો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓનો નિકાસ કરતા હોય છે. આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે. કૃષિની માંગ છે, આપણી પાસે ગમે તેટલી સારી માની લો કે કેસર કેરી થાય છે, પણ કેસર કેરીની માંગ કેટલાક દેશોમાં છે, કેવી છે ને શું ભાવ લઈ આવે. બીજું માની લો કે ઓલા લોકો એમ કહે કે અમારે અત્યારે નથી લેવી, તો આ 15 દિવસમાં તો આપણે એને વેચવી જ પડે, નહીં તો એ બગડી જાય, સડી જાય, એટલે સસ્તા ભાવે કાઢવી પડે. એને કારણે ભાવ આપણે પૂરા લઈ શકીએ નહીં અને નીચા ભાવમાં પણ વેચવું પડે, જેથી નિકાસોની કમાણી ઓછી હોય છે. જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશોને મોટા મોટા યંત્રો જો આપણે અહીં તો બનતા ન હોય વિકાસશીલ રાષ્ટ્રમાં, એટલે શું કરવું પડે, એને આપણે આયાત કરવા પડે, અને આયાત કરવામાં આયાતનું પાછળનું ખર્ચ વધે છે. આ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું છે એ વધતું જ જાય છે. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો જોવા મળે છે. ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વધતે ઓછે અંશે ભારતને પણ લાગુ પડે છે. બરાબર.